સ્ત્રીનો મુખ્ય પ્રશ્ન જે મને સમજાયો છે સમય સાથે એ છે કે જ્યારે બોલવાનું હોય છે ને ત્યારે નથી બોલતી, અને જ્યાં ખરેખર એને મૌન રહેવાનું છે, જ્યાં ચૂપ રહેવાનું છે, જ્યાં એના મૌનથી જ સમસ્યા ઉકલી જાય એમ છે, ત્યાં એ બોલ્યા વગર રહી શકતી નથી. ખરેખર જગ્યા ના આવે ને ત્યાં સુધી નહીં બોલવાનું. આપણા શબ્દમાં ગજબ તાકાત છે, અને માટે વાગ્દેવી સરસ્વતી છે, સ્ત્રી છે, પુરુષ નથી. વાઘ દેવતા નથી બનાવ્યો, વાઘ દેવી બનાવી છે. આ એટલા માટે બનાવી છે કે શબ્દ એ પ્રવાહી છે, લ્યુસિડ છે, ટપકી જશે ને પછી પાછો ભેગો નહીં થાય. હવામાં ઓગળી જશે એ શબ્દ અને તમારી જ પાસે પાછો આવશે. તમારા શબ્દ પર અને તમારી હિંમત પર જ આ દુનિયા ટકી છે. યુધિષ્ઠિર જ્યારે દ્રૌપદીને દ્યુતમાં મૂકે છે, પોતાની પત્નીને દાવ પર લગાડે છે, ત્યારે જે વર્ણન કરે છે એ વાંચીએ તો બલબલી બ્યુટી ક્વીનના વર્ણન એની સામે ઝાંખા પડે. એ લાંબી નથી, એ જાડી નથી, એની કટી 5 પુત્રો પછી પણ 2 હાથની વચ્ચે સમાયેલી છે, એની નાભી અંદર છે, એના વાળ લાંબા છે, એના શરીર પર રૂંવાટી નથી, એ ગોરી નથી, એ કાળી નથી, એ ઠંડીમાં ગરમી આપે છે અને ગરમીમાં એનું શરીર ઠંડક આપે એવી એ શ્યામા છે. આવું વર્ણન એક પતિ રાજ્યસભામાં પોતાની પત્ની વિશે કરે છે. કેમ? તો કે એનું માર્કેટિંગ કરવાનું છે, દ્યુતમાં મૂકવાનું છે. દ્રૌપદીએ કહ્યું કૃષ્ણને કે મિત્રો બનીએ. વિશ્વભરની પહેલી સ્ત્રી પુરુષની અદ્ભુત મિત્રતા એટલે દ્રૌપદી અને કૃષ્ણની મિત્રતા. અર્જુને કોઈ દિવસ એમ નથી કહ્યું કે રાતે 10 વાગે કેમ ફોન કરે છે કૃષ્ણ. પેલી એણે કહ્યું, શું નામ એનું, આપણી એન્કર જિંદલે, કે કાજલબેને મિની સ્કર્ટ પહેરીને ફોટો પડાવ્યો. મારા ફેસબુક ઉપર લગભગ 139 લોકોએ લખ્યું કે ગુજરાતી રાઇટરની અસ્મિતાનું શું. એટલે રાઇટરની અસ્મિતા સ્કર્ટ જોડે જોડાયેલી છે. I loved what Bernard Shaw has said, that good speech is like woman's skirt. It has to be short enough that it keeps the curiosity on, and it should be long enough that it covers the matter. બહુ ઇન્ટરેસ્ટિંગ લાઈન છે. બર્નાર્ડ શો જેવો માણસ જો સ્કર્ટ પર વાત કરી શકે તો ગુજરાતી સ્ત્રી એક સ્કર્ટ પહેરી ન શકે? એક છોકરો ને એક છોકરી ગાર્ડનમાં બેઠા હતા, થોડા છાપાઓ કહે છે કોમ્પ્રોમાઇઝિંગ પોઝિશનમાં હતા. એટલે એક કાકા ત્યાંથી પસાર થતા હતા, એમણે કહ્યું કે અરે રે, આ આપણી સંસ્કૃતિ છે? તો પેલા છોકરાએ કહ્યું, ના, આ તો પ્રવીણ કાકાની પ્રકૃતિ છે. As simple as that. બહુ સુંદર વાત બ્રજરાજ કુમારજીએ કરી, મને બહુ ગમી એ વાત, કે કોઈ પણ વખતે કોઈ પણ સંસ્કૃતિ આક્રમણથી નથી તૂટતી, ભીતરના લોકોથી તૂટે છે. બહારના લોકો આક્રમણ કરે એટલે સંસ્કૃતિ હચમચે છે કે ઝંખવાય છે કે તકલીફમાં આવે છે? ના, આપણી અંદરના લોકો કિલ્લો ખોલે છે, માટે આક્રમણ દાખલ થાય છે. ડોમેસ્ટિક વાયલન્સ થતું હોય તો ત્યાં જઈને અટકાવવું એ પણ કામ જ છે. તમારી બાજુમાં પડોશી એની પત્નીને મારતો હોય ને તો એવું નહીં કહેવાનું કે ભાઈ આપણે શું કોઈના ઘરના ઝઘડામાં પડવાનું. બેલ મારીને બારણું ઠોકીને અટકાવો એને, એ પણ કામ છે. કોઈ પોતાની દીકરીને આગળ ભણવા ન મોકલતું હોય અને તમને એમ લાગતું હોય કે તમારી પાસે 500 રૂપિયા 1000 રૂપિયા ફાલતુ છે તો એક સાડી ઓછી પહેરજો, પણ કોઈની દીકરી ભણશે તો જીવનભર તમને યાદ કરશે. આ વખતે મારે બધું મારિયામાંથી ખાલી કરી નાખવું છે એવું કહીને બધું નીચે ઉતારે, બધો નકામો સામાન મારે ફેંકી જ દેવો છે, આવી પ્રતિજ્ઞા સાથે બધું નીચે ઉતરે. બરાબર? પછી બધું સાફ થાય. આવતા વર્ષ સુધી ઉપર રહેવાનું છે, ફરી નીચે ઉતરવાનું છે, ફરી સાફ થવાનું છે, ફરી ચડી જવાનું છે. મોટા મોટા તપેલા કોઈ આવે તો જોઈએ, કોઈ કોણ, ક્યારે,
અને જ્યારે આવે ત્યારે તમે કહો ભાઈ સાહેબ મારથી નથી થતું, ઓર્ડર કરો. તો એ તપેલા કેમ રાખ્યા છે? કાઢી નાખો એ તપેલા. કોઈ એવા ઘરમાં આપો કે જ્યાં ખરેખર 50 માણસને રોજ જમવાનું થઈ શકે. કોઈ મહારાજને આપો, કોઈ એવી બહેનને આપો જે ટિફિન બનાવતી હોય. કેટલા બધા કપડાં વર્ષોના વર્ષો સુધી આપણે નથી પહેરતા, વોર્ડરોબમાં એમના એમ પડ્યા હોય, અને તમે જેટલી વાર કાઢો ને એટલી વાર, મેં તો બહુ જ બધી કે મેં એક જ વાર પહેરી છે, પણ તો તમે એક જ વાર પહેરી છે તો રાખી છે કેમ? આ એવા લોકોને આપો કે જેની પાસે એક વાર પહેરવાના પણ કપડાં નથી. અને એવા બહુ લોકો છે, એવા બહુ લોકો છે કે જેને સગા દીકરાના લગ્નમાં સાડી લેવાના પૈસા નથી. શોધો, મળશે. આપો ખુલ્લા હાથે, પ્રેમથી, દિલથી, અને જુઓ કે કેટલું પાછું આવે છે. એ પ્રેમ હોય તો પણ, સન્માન હોય તો પણ, સ્નેહ હોય તો પણ, સ્વીકાર હોય તો પણ, ને વસ્તુ હોય તો પણ. ભરી રાખવું, સંઘરી રાખવું, એ આપણો ધીરે ધીરે સ્વભાવ થતો ગયો છે. અને એ સ્વભાવમાં સૌથી ખરાબ એ થયું છે કે આપણે સારી વસ્તુની સાથે સાથે કડવી સ્મૃતિઓ પણ સંઘરતા થઈ ગયા છીએ. બધું ખરાબ પણ યાદ રાખવાનું. ફલાણાને તો હું માફ નહીં કરું, ઢીકણાને તો હું સીધા કરી નાખીશ, ને આણે તો આમ કર્યું તું, ને આ તો ખરાબ રીતે. જો ટાઈમ આવવા દે. કયો ટાઈમ? કોનો ટાઈમ? ન પણ આવે. મને બહુ ગમી એક ફિલ્મ, જિંદગી ના મિલેગી દોબારા. એમાં રિતિક રોશન એને કહે છે કે હું 40 વર્ષ પછી ફ્રી થઈ જવાનો છું, પછી દુનિયા જોઈશ, પછી આમ કરીશ, પછી ફલાણું કરીશ, પછી મજા કરીશ. એટલે એને બહુ સરસ વાત કેટરીના કૈફ કહે છે કે કોંગ્રેચ્યુલેશન્સ, વેરી નાઇસ. તને ખબર પડી ગઈ કે 40 વર્ષ પછી તું જીવવાનો છે, અને તને એવી પણ ખબર પડી ગઈ કે પછી તું મજા કરવાને લાયક રહેવાનો પણ છે. 50 વર્ષ સુધી મોટા ભાગના લોકો, સ્ત્રી કે પુરુષ, પૈસા બચાવે ઘડપણ માટે. પછી જોઈશે. પણ પછી શું? એ પૈસા બચાવીને ડોક્ટરની ફીસ ચૂકવવા સિવાય આપણે ખરેખર શું કરીએ છીએ? અમારા ભીખુદાનભાઈ ગઢવી છે, બહુ સરસ, મને બહુ પ્રિય છે, અને અદ્ભુત વક્તા. એ એમ કે સુખી માણસની વ્યાખ્યા શું? સુખી માણસની વ્યાખ્યા એક જ વાક્યમાં આવે: તમે ડોક્ટર પાછળ ના દોડતા હોય ને તમારી પાછળ પોલીસ ના દોડતી હોય તો તમે સુખી. બસ, આનાથી વધારે સુખનું નામ બીજું કંઈ છે જ નહીં. આપણે બધા જ એવી જગ્યાએ આવી ગયા છીએ કે 50 વર્ષ સુધી કમાઈને ભેગું કરીએ, અને 50મા વર્ષે એ બધું જ ડોક્ટરને ત્યાં ચૂકવવામાં પૂરું થાય. જો તમારી 2 જણા વચ્ચે સ્નેહ છે, તમારા 2 જણા વચ્ચે પ્રેમ અકબંધ છે, તમે એકબીજા પર વિશ્વાસ કરો છો, તમે એકબીજાને ચાહો છો, તમે સાથે હસી શકો છો, તમે સારા મિત્રો છો, તો એ લગ્નને દુનિયાની કોઈ તાકાત તોડી શકતી નથી. બહુ સુંદર સપ્તપદીના 7 વચનો છે. અહીંયા કેટલા લોકો પરણેલા છે? કેટલા લોકો જાનમાં ગયા છે? કેટલાએ લગ્નો જોયા છે? તોય કેટલાને સપ્તપદીના 7 વચન યાદ છે? 50,000 રૂપિયા ઇન્વેસ્ટ કરીએ ને તો એ કેટલા સવાલ પૂછીએ, વોલેટાઇલ છે કે નથી, પછી આમ થશે તો શું થશે, તેમ થશે તો શું થશે, તમે આનું શું કરશો, પેલાનું શું કરશો, કેટલો લોક ઇન પીરિયડ, ને પાછા જોઈએ ત્યારે ક્યારે મળે તો કેટલા મળે. આખી જિંદગી ઇન્વેસ્ટ કરીએ છીએ. એની 7 શરતો છે. નથી કોઈને સાંભળવી, નથી કોઈને જાણવી, નથી કોઈને મોઢે કરવી, કે નથી કોઈને એની પડી. બ્રાહ્મણ બોલે ને આપણે રિપીટ કરવાની. બ્રાહ્મણ એ સપ્તપદીના વચન એને મોઢે થઈ ગયા છે, પણ આપણને નથી થયા. ઈશ એક પદી ભવ. ચાલો એક થઈએ. એક થઈએ એટલે શું? એકબીજામાં ઓગળી જઈએ, આપણું અસ્તિત્વ ભૂસી નાખીએ. સ્ત્રીનું અસ્તિત્વ હંમેશા પોતાનું આગવું અસ્તિત્વ છે. ગૃહલક્ષ્મી કહેવાય છે. ગૃહલક્ષ્મો સાંભળે છે કોઈ દાડો? કમાઈને કોણ લાવે છે? આ તો હવે સ્ત્રીઓ કમાતી થઈ. જ્યારે કમાતી નહોતી ત્યારે ગૃહલક્ષ્મી શબ્દ અસ્તિત્વમાં આવ્યો.
જે કમાઈને લાવે એ લક્ષ્મી કે જે ઘરમાં રહે એ લક્ષ્મી? સ્ત્રીને લક્ષ્મી કહેવાય. કેમ? બહુ સુંદર ઋગ્વેદની એક ઋચા છે કે પુરુષ ધન કમાઈને લાવે છે, સ્ત્રી એનું લક્ષ્મીમાં રૂપાંતર કરે છે. કેટલી મોટી વાત છે, વિચારો તો સમજાય કે ધન અને લક્ષ્મી વચ્ચે ફેર છે. લક્ષ્મીમાં રૂપાંતર કરવાની આવડત સ્ત્રીમાં છે. 500 રૂપિયામાં એ ઘર ચલાવે, 5000માં એ ચલાવે, 5 લાખમાં એ ચલાવે, અને તો એ રડતી ને રડતી પૈસા ખૂટે છે. કેમ? વચ્ચે વચ્ચેથી સરકી જાય છે અને જોઈએ ત્યારે કાઢી આપે. કેટલા બધા ઘરોમાં મેં એવા પતિઓને કહેતા સાંભળ્યા છે કે અમારે ત્યાં જ્યારે તકલીફ હોય ને ત્યારે મારી પત્ની એવી એવી એફડી કાઢે કે જેની મેં કલ્પના ના કરી હોય. 5-25 લાખ રૂપિયા તો આમ કાઢી આપે. તમે બધાએ સાંભળ્યા જ હશે જય વસાવડાને. એ એમ કે જલેબીને શેની સાથે સરખાવાય? મને બહુ ગમે છે એ સરખામણી કે મીઠી હોય, રસાળ હોય, ગરમ ગરમ સારી લાગે, અને છતાંય ગૂંચળા તો હોય જ.